નમસ્કાર, હું છું રાહુલ વેગડા. આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે. આ દરમિયાન વડાપ્રધાન રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે, જેમાં વેરાવળ અને અમદાવાદ વચ્ચેની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પણ સમાવેશ થાય છે. જાસૂસીની આરોપી જ્યોતિ મલ્હોત્રાના પોલીસ રિમાન્ડ પૂર્ણ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યુરોપિયન યુનિયનમાંથી થતી આયાત પર 50% ટેરિફ વધારવાની પોતાની ધમકીને પાછી લીધી છે અને વેપાર માટે ચર્ચા કરવા સમયમર્યાદા 9 જુલાઈ સુધી વધારવાની જાહેરાત કરી. કેરળમાં ચોમાસાની વિધિવત શરૂઆત સાથે જ દેશના ઘણા રાજ્યોમાં આજે પણ વરસાદને લઈને એલર્ટ જાહેર. મુંબઈમાં છેલ્લા 2 દિવસથી ભારે ચોમાસા પહેલાનો વરસાદ પડી રહ્યો છે. આજે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા. મહારાષ્ટ્રમાં 25મી મેના એક જ દિવસમાં કોરોનાના નવા 43 કેસ નોંધાયા, જેમાં સૌથી વધુ મુંબઈના દર્દીઓની સંખ્યા છે. ગુજરાતના દાહોદમાં ભારતીય રેલવેના લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન થશે. આ પ્લાન્ટમાંથી ઉત્પાદિત ઇલેક્ટ્રિક લોકોમોટિવને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બતાવશે લીલી ઝંડી. ગુજરાતમાં આજે અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. ગત મોડી રાતથી અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો, જેમાં મોડી સાંજે 40 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાયો હતો. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.